નમસ્કાર, ગુજરાત સીક્યુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અનાવિલ મંડળ ગણદેવી દ્વારા 67 હોશિયાર વિદ્યાર્થીઓનું સન્માન। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અનાવિલવાડી ગણદેવી ખાતે ગણદેવી તાલુકા અનાવિલ મંડળ દ્વારા તેજસ્વી તાલાઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારંભમાં ધોરણ 10 થી લઈને ડોક્ટરેટ સુધીના અભ્યાસમાં ઉત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરનાર કુલ 67 વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધારવાનો અને શિક્ષણના ક્ષેત્રે વધુ આગળ વધવા માટે તેમને પ્રેરણા આપવાનો રહ્યો હતો। કાર્યક્રમમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત આચાર્ય રાજેન્દ્રભાઈ નાયક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને વિદ્યાર્થીઓને સફળતાના માર્ગે આગળ વધવા માટે માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ ગણદેવી તાલુકાના અનાવિલ મંડળના આગેવાનો હાજર રહ્યા હતા। હવે સાંભળીએ અનાવિલ મંડળ ગણદેવી તાલુકાના મંત્રી આશીષ દેસાઈ શું કહી રહ્યા છે। અહેવાલ ભાવેશભાઈ રાઠોડ, ગુજરાત સીક્યુ ન્યૂઝ, નવસારી। આશીષ દેસાઈ, મંત્રી શ્રી ગણદેવી તાલુકા અનાવિલ મંડળ। આજરોજ લલ્લુભાઈ ભગવાનજી નાયક સાંસ્કૃતિક ભવન ખાતે ગણદેવી તાલુકાના 35 ગામોના અનાવિલ રત્ન વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના પૂર્વ આચાર્ય અને ગળતના રહેવાસી શ્રી રાજેન્દ્રભાઈ દેસાઈ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી આવનારા સમયમાં વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ અર્થે જીવન નિર્વાહ કરવા માટેની ખૂબ સારી માહિતી પ્રદાન કરી હતી। આજના કાર્યક્રમમાં સંસ્થા દ્વારા 67 વિદ્યાર્થીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને 25 જેટલા વિદ્યાર્થીઓને આર્થિક સહાય તેમજ અમલસાડ, ગણદેવી, ધમરાછા, ગંગોર અને એવા જે વિવિધ ગામો છે એ ગામોના વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા। સાથે શ્રી ગણદેવી તાલુકા અનાવિલ મંડળે ગળત હાઈસ્કૂલ, ધમરાછા હાઈસ્કૂલ અને અમલસાડ હાઈસ્કૂલમાં 10મા અને 12મામાં પ્રથમ આવનાર અન્ય જ્ઞાતિની વિદ્યાર્થીઓને આર્થિક સહયોગ પૂરો પાડવાનું પણ આ વર્ષે નક્કી કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના ટ્રસ્ટીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, કારોબારીના સભ્યો અને મહાસમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। જય અનાવિલ।